નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર આપવાના નામે લોકોને જુદી જુદી જગ્યાએ બોલાવ્યા બાદ તેમના વાહનમાં પહેરેલા દાગીના અને રોકડ મૂકીને ઓફિસમાં જવાનું કહી ચોરી લેતી ગેંગના 2 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો, દુકાનોમાં ભારે નુકસાન થતા સરકારે સહાય આપવાની જાહેરાત કરી હતી. અનેક સ્થળે ફોર્મ ભરાવ્યા હતા. આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે. રાજેશ ઓડ તેમજ તેના 2 સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલાક સમિતિ રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવીને ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા હતા. તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ, પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન, આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા હતા. સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો તેના પર નજર રાખતા હતા. તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી વાહનમાં મૂકી આવવાનું કહેતા હતા. સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ભોંઠો પડી જતો હતો. બહાર નીકળતા જ તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઈ જતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે 2 જણાને ઝડપી પાડ્યા છે. પોલીસે રાજેશ ઉર્ફે વિશાલ ઓર ચીજો ચોરી વેચવામાં, વસ્તુઓ ચોરીને વેચવામાં મદદ કરતા તેના સાગરીત પ્રદીપ ઉર્ફે પદ્યો ડીઘે અને ફરાર થઈ ગયેલા આકાશ ઓરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમની પાસે 7 જેટલા ગુનાનું ભેદ ખુલતા 2.38 લાખની મત્તા કબજે લેવાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.